જુઓ કૃષ્ણ કેટલી ચિંતા કરે બધાની. જે પક્ષમાં કૃષ્ણ છે એ પક્ષની ચિંતા એ પક્ષના માણસોએ નથી કરવાની, એ પક્ષની ચિંતા સ્વયં પરમાત્મા કરે છે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તમે ચિંતા ન કરશો. જીવનમાં જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય તો કેવલ ને કેવલ તમે પરમાત્માનું ચિંતન કરજો. ચિંતા કાપી ન કાર્યા. જીવનમાં ચિંતા ન કરશો. પરમાત્માનું ચિંતન કરજો. તમારી ચિંતા કરવાથી પરિણામ નહીં બદલે. પરમાત્માનું ચિંતન કરો, અવશ્ય પરિણામ બદલી જશે. ચિંતન કરો ઠાકોરજીનું. ત્યારે ગાંધારીની દ્રષ્ટિ પડી હતી. યુદ્ધમાં જવાના આગલા દિવસે દુર્યોધનને કહ્યું માતા ગાંધારીએ કે બેટા તું મારી પાસે આવજે. ને આવે ત્યારે શરીર ઉપર એક પણ વસ્ત્ર પહેરીને ના આવતો, નિર્વસ્ત્ર થઈને આવજે. કેમ માં? તો કહે છે એટલા માટે કે મેં તારા પિતાજીના સેવા માટે થઈ અને મેં મારી આંખોને મારા લગ્નથી લઈને મેં બંધ કરી છે. આજ સુધી મેં મારી આંખોનું તેજ ક્યાંય મૂક્યું નથી. આટલા વર્ષોથી મેં મારી આંખોનું તેજ મારી આંખોમાં સંગ્રહિત કર્યું છે. અને મારી આંખનું તેજ જેના ઉપર પડશે એ પાષાણ જેવું બની જશે. પછી ભીમની ગદા તને યાતના નહીં આપી શકે. માટે તું નિર્વસ્ત્ર થઈને આવજે. ભલે માં. માએ કહ્યું તે પ્રમાણે બીજા દિવસના સવારમાં નીકળે છે આમ પોતાના રાજના મહેલમાંથી. અને માં ગાંધારીના મહેલમાં જ્યારે જાય છે ત્યારે માર્ગમાં બગીચો આવ્યો છે. બગીચામાં માળી કાકા ઊભા હતા. એમણે જોયું આ યુવરાજ અત્યારમાં ક્યાં આમ એકદમ દોડતા દોડતા આવ્યા છે. યુવરાજ તમે? અને આમ કઈ બાજુ? મા પાસે જાઉં છું. કેમ આમ? માએ કહ્યું છે નિર્વસ્ત્ર થઈને આવજે, એટલે મા પાસે જાઉં છું. અરે મહારાજ, મા તો વાત્સલ્યની મૂર્તિ હોય એ તો એમ કહે, પણ તમારે જવાય નહીં આમ. તમને શરમ ના આવે મા પાસે? અરે પણ માએ કહ્યું છે માળે કાકા. મા તો કહે વસ્ત્ર પહેરીને જાઓ. ના હો, માએ કહ્યું છે નહીં જાઓ વસ્ત્ર પહેરીને. અરે કામ કરો, વસ્ત્ર ન પહેરવાય તો લ્યો, તમારે ઘરે ન જવું હોય, રાજમાં ન જવું હોય તો લ્યો. એક કામ કરો, આ કેળનું પાન છે એ તમારા કમરના ભાગે વીંટી લ્યો. કેળનું ભાગ કમરના ભાગે, જાંગના ભાગે વીંટાવડાયું. દુર્યોધન થયું વાત બરાબર છે માળી કાકાની. અને પોતે એ કમર ઉપર કેળનું પાન વીંટીને જાય છે. માં ગાંધારીને પ્રણામ કર્યા. માં ગાંધારીએ કહ્યું બેટા આવી ગયો દીકરા? હા માં. માએ પોતાની પટ્ટીઓ ખોલી છે. માથાના વાળથી માએ નજર શરૂ કરી. આમ નીચે લઈ જાય, બધું પાષાણ જેવું બનતું જાય છે. અને કમરથી નીચેના ભાગમાં જ્યાં જાય તો ત્યાં કેળના પાન વીટા છે. માં કહે છે એલા મૂર્ખ્યા, મેં તને કહ્યું હતું કે તું નિર્વસ્ત્ર થઈને આવજે, આ તું પહેરીને આવ્યો છે? આવું કેમ કર્યું તે? અરે માં, હું નિર્વસ્ત્ર થઈને જ આવતો હતો, પણ બરાબર બગીચામાં માળે કાકા મળ્યા અને માળે કાકાએ મને કીધું કે આ કેળનું પાન પહેરીને જા. મા પાસે આમનામ ન જવાય, એટલે માળી કાકાએ મને કેળનું પાન પહેરાવ્યું. મેં આ પાન પહેર્યું અને ત્યારે માં ગાંધારી સમજી ગયા કે આ માળી કાકા નહીં, આ વનમાળી હતો પોતે. આ માળી નહોતો, આ વનમાળી હતો. મારે આ વાત ઉપરથી આપને એટલું કહેવું છે કે જો તમે ભગવાન કૃષ્ણના ચરણારવિંદમાં તમારું બધું સમર્પિત કરી દો ને, તો પછી તમારા જીવની ચિંતા તમારે નથી કરવાની. ઠાકોરજી કરશે બધું. તમે છોડી દો એના ઉપર. આપણા કામ અધૂરા એટલા માટે રહે છે કે આપણે આપણા માથા ઉપર લઈને નીકળીએ છીએ. જ્યારે તમે તમારા માથા ઉપર બધું મૂકી દો ને નીચે, તમારી જાતને ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરી દો, એટલે તમારા કામની ચિંતા તમારે નહીં કરવી પડે. તમારા કામને પરિપૂર્ણ કરવાની જવાબદારી મારા ઠાકોરજીની થઈ જશે. જવાબદારી લઈને ન નીકળો તમે. પણ જ્યાં સુધી હું કરું થતું રહેશે ને, ત્યાં સુધી કામ નહીં થાય પૂરા. હું કરું કરતન દૂજો કોઈ, આદર્યા કામ અધવચમાં રહે, મારો હરિ કરે સો હોય. હું કરું
આ સંસારમાં હું કરું ન કરશો ક્યારેય. શકટનો ભાર શ્વાન તાણે. ગાડા નીચે કૂતરું હાલું જતું હોય તો એને તેમ જ થતું છે ગાડું હું ખેંચું છું. આવું ન કરશો સંસારમાં. અને જ્યારે પોતાની જાંઘો તૂટી ગઈ હતી, કણસતો હતો, ત્યારે ગુરુપુત્ર અશ્વત્થામા આવી અને સાંત્વના આપતા કહે છે કે મિત્ર દુર્યોધન, જે થવાનું હતું થઈ ગયું છે. જે થવાનું હતું ભલે થઈ ગયું. હવે તમે એક કામ કરો, તમારા જીવને શાંતિ આપી દો. હવે દુર્યોધન બોલે છે કે અશ્વત્થામા, હે મિત્ર, જ્યાં સુધી આ ધરતીમાં 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ ન મળે, ત્યાં સુધી મને સાંત્વના ન મળે. અશ્વત્થામાએ પ્રશ્ન કર્યો, 5 પાંડવો આ ધરતીમાં ન રહે તો તને શાંતિ મળે? હા, તો મળે, પણ કોણ મારે એને? 5 પાંડવોને કોણ મારી શકે આ સંસારમાં? અને અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી કે દુર્યોધન, આવતીકાલનો સવારનો સૂર્ય ઉદય 5 પાંડવો નહીં જોઈ શકે. હવે વિચાર આવ્યો, 5 પાંડવોને મારવા કેમ? સામી છાતી તો લડી શકું એમ છું નહીં. હું કેમ મારું એને? હું રાત્રિએ મારી નાખવાનો નિર્ણય કર્યો. આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી, કારણ કે તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. મારા ને તમારા મનની બધી વાતો ભગવાન કૃષ્ણ જાણે છે. તો પરમાત્માને ખબર પડી કે અહીંયા અશ્વત્થામા આવી યુક્તિ કરીને આવી રહ્યો છે. એટલે સાંજે ભગવાન બધાને જમ્યા પછી, ભોજન કર્યા પછી બધાને લઈ અને પરમાત્મા ઠાકોરજી 5 પાંડવોને લઈ અને અન્યત્ર જતા રહ્યા. અને આ બાજુ જે જગ્યાએ પાંડવો સુવાના હતા એ જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ સુવે છે. અશ્વત્થામા રાત્રિના સમયે આવે છે અને રાત્રિના સમયે આવેલો અશ્વત્થામા 5 પાંડવો સૂતા છે એમ સમજી 5 પાંડવો સૂતા છે એમ સમજી અને એક તલવારના ઘા કરી અને 5 મસ્તકોને ઉતારી લીધા છે. દુર્યોધન પાસે જાય છે. દુર્યોધનને કહ્યું કે પાંડવો રહ્યા નથી. દુર્યોધનને ભરોસો નહોતો એટલે એણે 5 મસ્તકો બતાવ્યા. અને જ્યારે દીવોનો પ્રકાશ લાવે અને એ અંજવાળામાં જ્યારે જોવે છે ત્યારે 5 પાંડવો નહીં પણ દ્રૌપદીના 5 દીકરાઓના મસ્તક હતા. પછતાવાનો પાર ન રહ્યો. થાય શું હવે? જિંદગીમાં કોઈ પણ કામ કરો ને એના પહેલા વિચારી લેવું કે આ કામ કરવાથી શું થશે, પરિણામ શું આવશે. વચન દિયા સોચા નહીં હોગા ક્યા પરિણામ, सोच समझ कर कीजिए जीवन में हर काम. જિંદગીમાં સદૈવને માટે વિચારીને કામ કરજો. વિચાર્યા વગરનું કામ કરશો તો અધઃપતન થશે. તમારું પતનની ઓર તમારી ગતિ થઈ જશે. બીજી બાજુ સવાર થઈ માં દ્રૌપદી જ્યારે 5 દીકરાઓને જગાડવા જાય, દીકરાઓના ધડ પડ્યા છે મસ્તક વિહોણા. રક્તની ધારાઓ વહી રહી હતી, ખાબોચિયા ભર્યા છે લોહીના. અદ્રશ્યને જોઈ અને માં દ્રૌપદી અતિ કલ્પાંત કરે, માં કુંતા પણ કલ્પાંત કરતા હતા. હવે શું થાય? એ સમય ભગવાન કૃષ્ણ અર્જુનને લઈને આવ્યા છે. અર્જુને દ્રૌપદીને પ્રશ્ન કર્યો, પાંચાલી કોણે માર્યા ને? ભીમસેને પોતાની હથેળીઓને મચળી રહ્યો છે. દ્રૌપદી કહે છે કે મને ખબર નથી કોણે માર્યા, પણ જેણે માર્યા એણે મારા દીકરાઓને નિંદરમાં મારી નાખ્યા છે.
આ સંસારમાં બે વખત તમને મુક્તિ મળી શકે, બે જ વસ્તુમાં. કાં તો તમે ધર્મના સંસ્થાપન માટે યુદ્ધના મેદાનમાં લડતા લડતા કદાચ તમારી સહોદીને વોરી દો, ધર્મ માટે થઈને તમે તમારો પ્રાણ આપી દો યુદ્ધના મેદાનમાં, તો તમને ભગવાનનું ધામ મળે. અને કાં તો તમે તમારા અંત સમયે પરમાત્માને યાદ કરતા કરતા મૃત્યુના ખોળામાં બેસી જાઓ, તો તમને ભગવાનનું ધામ મળે. વાલા ભક્તો, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્તવા કલેવરમ, તો તમને મુક્તિ મળે. હવે શું કરવું? અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે, તારા દીકરાઓના હત્યારાને લાવી અને મૃત્યુદંડ ના આપું ત્યાં સુધી મેં તારા આંસુડા લૂછ્યા ન કહેવાય. અર્જુન ભગવાન કૃષ્ણને સાથે લઈને જાય છે. ખબર પડી કે અશ્વત્થામાએ આ કર્મ કર્યું છે. અશ્વત્થામાને પકડીને લાવે છે. અને જ્યારે પકડીને લાવે છે, લે પાંચાલી, તારા 5 દીકરાનો હત્યારો. રથની પાછળ, જેમ આપણે બળદગાડાની પાછળ જેમ પશુને બાંધીને લઈ જઈએ ને, એમ અર્જુન અશ્વત્થામાને પકડીને લાવે છે. જ્યારે અર્જુન એને પકડીને લાવે, લે તારા 5 દીકરાઓનો હત્યારો. 5 દીકરાનું હત્યારો લાવ્યો છું તારા માટે, તારી નજર સામે મૃત્યુદંડ આપું. રડી રડીને પોતાની આંખો સોજી ગઈ હતી, આંખોના પોપચાઓ સોજી ગયેલા. આંખના પોપચાઓ ઉપર ન જતા. અને એ રડતી માતા દ્રૌપદીએ, કેમ રડવું ના આવે? 5 દીકરાઓના ધડ પડ્યા છે, મસ્તક વિહોણા. આપણા દીકરાને ખાલી એક પગમાં કાંટો વાગે તો આપણો જીવ નીકળી જાય. અહીંયા તો 5 દીકરાઓના ધડ પડ્યા છે, મસ્તક વિહોણા. છતાં પણ મસ્તક ઝુકાવીને રડી રહેલી એ દ્રૌપદીએ પોતાનું મસ્તક ઊંચું કરી જ્યાં આંખો ખોલીને જ્યાં જુએ છે, ત્યાં તો ગુરુપુત્ર અશ્વત્થામા છે. અશ્વત્થામાને જોઈ અને દ્રૌપદી 2 હાથ જોડીને પ્રણામ કર્યા છે. આ દ્રશ્યને જોવા માટે થઈ અને ભગવાન કૃષ્ણ ક્યારના આમ વ્યાકુળ હતા કે પોતાના 5 દીકરાના હત્યારાને જોઈ અને દ્રૌપદી શું બોલે છે, મારે જોવું છે, શું કરે છે. અને જે સમયે પોતાના દીકરાના હત્યારાને જોઈને જ્યારે વંદન કર્યા, ધીરજ રાખી, એ સમયે ભગવાન કૃષ્ણએ નામ આપ્યું દ્રૌપદીને કૃષ્ણા. દ્રૌપદી બોલ્યા છે, ઉવાચ ચાસહંતસ્ય બંધનાનયનમ સતી મુચ્યતા મે બ્રાહ્મણો નિતરા ગુરુ. રડતી આંખોમાંથી અશ્રુ નીકળતા હતા અને મોઢામાંથી એક શબ્દ નીકળતો હતો, મુચ્ચતામ મુચ્ચતામ એષ બ્રાહ્મણો નિતરાં ગુરુ. छोड़ दीजिए, आप इसको छोड़ दीजिए, छोड़ दो, छोड़ दो. ब्राह्मणों नितराम गुरु, ये ब्राह्मण है. अरे सिर्फ ब्राह्मण ही नहीं, आपके गुरु का पुत्र है, छोड़ दीजिए. अरे गुरुपुत्र भी नहीं है, शास्त्र के अनुसार ये आपके गुरु ही है. सयेष भगवान द्रोण प्रजारूपेण वर्तते.
सयेष भगवान द्रोण प्रजा रूपेण वर्तते। अपने पुत्र के रूप में आपके गुरु ही समझो। छोड़ दो, आप इसको छोड़ दो। ब्रह्म हत्या का पाप मत करो। मैं आपको प्रार्थना करती हूं, आप छोड़ दीजिए इसको। उस वक्त पे भगवान कृष्ण के सामने देखकर अर्जुन कह रहे हैं, प्रभु मैं क्या करूं, क्या करूं मैं? यदि मार डालूंगा तो मैं ब्रह्म हत्या प्राप्त करूंगा, यदि इसको मैं छोड़ दूंगा तो मेरी प्रतिज्ञा टूट जाएगी। क्या करूं मैं? आप मुझे रास्ता दिखाइए, आज मुझे रास्ता दिखाइए, क्या करूं मैं? इसको हम मार दें? भगवान ने कहा हाँ, बाद में कहा नहीं। आतताई को मारने में पाप नहीं है। दूसरे के घर को आग लगाने वाला, किसी भी जीव को जहर पिलाने वाला, ब्राह्मण के धन को चुराने वाला, किसी की स्त्री को चुराने वाला, उन सबको मारने में पाप नहीं लगता है। पद्म पुराण कह रहा है, इन बचा लीजिए मेरे गर्भ को। हे भगवान, अब बचाइए। अश्वत्थामा ने जो ब्रह्मास्त्र चढ़ाया था, भगवान उत्तरा के अंदर जाते हुए श्वास में भगवान अंदर गए और उदर में रहे वो गर्भ में जो परीक्षित महाराज थे, उस परीक्षित की भगवान ने रक्षा की है। फिर भगवान बाहर आए। जब जाने के लिए फिर भगवान तैयार हुए, उसी वक्त एक और माँ आई, एक और स्त्री आई, और स्त्री ने भगवान के सामने दोनों हाथ जोड़कर भगवान से प्रार्थना की, नमस्ते पुरुषं त्वाद्यं ईश्वरं प्रकृते परम् अलक्ष्यं सर्वभूतानां मन्तर्बहिरवस्थितम्। भगवान आप रुक जाइए, रुक जाइए, रुक जाइए, आप मत जाओ भगवान। हस्तिनापुर का राज्य हमारे हाथ में आया और आप चले जाएंगे। यदि हमारे जीवन में सुख आए और आप चले जाते हो तो मैं आपसे विनती करती हूं, विपदः सन्तु न शश्वत् तत्र तत्र जगद्गुरु। विपदः सन्तु न शश्वत् तत्र तत्र जगद्गुरु। है भगवान, मैं प्रार्थना करती हूं हमारे जीवन में दुख आए। इस भारतवर्ष की एक ही स्त्री ऐसी निकली जिसने भगवान के पास सुख नहीं, भगवान के पास दुख मांगा है। क्यों? क्योंकि सुख में भगवान आप इतने याद नहीं आते हो जितने दुख में आते हो। हम लोग भगवान को जितने दुख में याद करते हैं उतने सुख में कहां करते हैं। विपदः सन्तु न शश्वत् तत्र तत्र जगद्गुरु। भवतो दर्शनं यस्यात् अपुनर्भव दर्शनम्। मैं आपको प्रार्थना करता हूं, मेरी विनती है आपके श्री चरणारविंद में, भगवान रुक जाइए, रुक जाइए। अरे बुआ, प्रणाम तो मैं आपको कर सकता हूं, आप मुझे क्यों कर रहे हो? आप मेरी बुआ है। तब मां कुंता ने कह दिया कि भगवान, मैं अपने भाई के बेटे मेरे भतीजे को मैं प्रणाम नहीं कर रही हूं, मैं श्री कृष्ण को प्रणाम कर रही हूं, मैं पूर्ण पुरुषोत्तम को प्रणाम कर रही हूं, मैं ब्रह्म को प्रणाम कर रही हूं। क्यों? क्योंकि मैं अब जान चुकी हूं कि आप केवल मेरे भाई के बेटे ही नहीं हो, मेरे भतीजे ही नहीं हो, आप इस संसार के सारे जहां में जितने भी जीव है उन सभी के प्राण हो, तुम ब्रह्म हो तुम। ये प्रार्थना करते हो, आप रुक जाइए, रुक जाइए।
हमारी जिंदगी में हम ऐसा मानते हैं कि जब हमारे पास धन आता है तब सुख है, धन चला जाता है तब दुख है। एक बार रामचरितमानस में भगवान हनुमान जी महाराज को प्रश्न कहा किसने कि हनुमान, इस संसार में सुख और दुख इसका वक्त कौन सा है? किसको सुख कहते हैं, किसको दुख बोलते हैं? कह हनुमंत विपति प्रभु सोई, जब तब सुमिरन भजन न होई। कह हनुमंत, कौन सा वक्त दुख का है? तो कहते हैं जब तक ये जीव भगवान का नाम ले रही है उतना वक्त सुख का है, और जब तक ये जीव इस व्यवहार के लोगों की बात कर रही हो तब तक का वक्त हमारा दुख का वक्त है। जीव भगवान को नाम ले, भगवान को याद करे, वह समय वह वक्त हमारा सुख का है। प्रभु को याद करो। मां कुंता ने भगवान को प्रार्थना की, भगवान आप रुक जाइए, आप रुक जाइए। यदि आप चले जाते हो और हमारे भाग्य में सुख आता है तो वो सुख हमें नहीं चाहिए। वो सुख पर पत्थर पड़ो राम हृदय से जाए, बलिहारी ऐसे दुख की कि पल पल राम भजा। यदि हमारे भाग्य में सुख है और आप चले जाते हो तो ऐसा सुख हमें नहीं चाहिए। हमारे जीवन में दुख ही रहने दो, आप हमारे साथ रहो, हमारे नजदीक रहो, हमारे पास रहो। और एक बात और है, जब हमारे जीवन में सुख आता है ना तब हम बिखर जाते हैं। जब हमारे जीवन में सुख आता है तब हम बिखर जाते हैं। जब हमारे जीवन में दुख मिलता है तब हम सब लोग साथ में जुट जाते हैं। हमारे जीवन में यदि धन संपत्ति अधिक आ जाए, अधिक मिल जाए, तो हम दुनिया से दूर रहने का लिए पसंद करते हैं, दुनिया से दूर हो जाते हैं, कहीं आना जाना नहीं करते हैं, हमारे पास कोई भी आता नहीं। और इसी वक्त जब दुख होता है तो सब हमारे साथ रहते हैं। क्या हुआ भाई, क्या हुआ, सब हमारे साथ रहते हैं। दुख बटोरता है, सुख बिखेरता है। तो भगवान ने प्रार्थना सुनी मां कुंता की। द्रौपदी ने भी कहा कि भगवान रुक जाइए ना, कौन सी जल्दी है आपको, रुक जाइए ना। 5 पांडव भी भगवान को कहते हैं कि भगवान आप रुक जाइए। उसी वक्त भगवान रुकते हैं, लेकिन न तो उत्तरा के लिए न द्रौपदी, न कुंता, न पांडव, भगवान ने दिया हुआ अपना वचन याद आ गया, इसलिए भगवान रुकते हैं। और भगवान जब रुके तो दादा भीष्म के लिए, दादा भीष्म को वचन दिया था कि दादा जब आपका मृत्यु का वक्त होगा तब मैं आपके सामने खड़ा होगा। देखो दादा भीष्म ने कैसी बात की कि भगवान यदि आप मुझे देना चाहते हो तो कल सुबह में कुरुक्षेत्र में युद्ध हो, उस युद्ध में मुझे जीत नहीं चाहिए। यदि आप देना चाहते हो तो मुझे वो चाहिए कि जब मैं मृत्यु के साथ युद्ध कर रहा हूं तब मृत्यु के साथ
जब मेरा अंतिम वक्त हो तब आप मेरे सामने खड़े हो। सदैव देवो भगवान प्रतीक्षता कलेवरम यावदिदं हीनोम्यहम् प्रसन्न ऋणरुणोचनलस मुखाम्बुजो ध्यानमतश्चतुर्भुज। मेरा अंतिम वक्त आए तो भगवान आप मेरे सामने हो। भगवान से यही प्रार्थना हम सब लोग करें कि भगवान मेरे मृत्यु के वक्त पे आप मेरे सामने हो, आप मेरे सामने हो। मारो यंत समय જ્યારે આવે પ્રભુ તમે રહેજો આનૈનો નિસામે પ્રભુ। મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આનૈનો નિસામે પ્રભુ। મને સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે। મને સ્વર્ગ મળે કે ના મળે મારે દર્શન હે ભગવાન મને સ્વર્ગ મળે કે ન મળે એની ચિંતા નથી, બસ મારા પર એટલી કૃપા કરજો કે મારા મૃત્યુના સમય તમે મારી સામે હો, મને તમારા દર્શન થતા હોય। અને એટલી કૃપા વધારે બીજી કરજો કે જ્યારે મારું મૃત્યુ આવે ત્યારે મારા મોઢામાં એક તુલસી પત્ર કોઈક આપી જાય, બીજું કંઈ મળે કે ન મળે તુલસી પત્ર દઈ જાય। સમય મારો સાધજે વાલા સમય મારો સાધજે વાલા કરું હું કાલા વાલા। સમય મારો સાધજે વાલા કરું તો અંત સમય મારો આવશે જેદી નહીં રહે દેહનું ભાન। અંત સમય મારો એવે સમય મુખે તુલસી દેજો, એવે સમય દેજો યમુના પાન। સમય મારો ઓ સમય મારો સાધજે વાલા કરું હું કાલા વાલા। સમય મારો સાધજે વાલા દાદા ભીષ્મની સ્તુતિ હતી, દાદા ભીષ્મની પ્રાર્થના હતી, પ્રભુ મારા માટે આવજો। અને ત્યારે દાદા ભીષ્મના માટે થઈ ભગવાન ઉત્તરાયણના પવિત્ર કાળમાં પાંડવો સહિત દ્રૌપદી સાથે ભગવાન જ્યારે દાદા ભીષ્મ પાસે ગયા, ભીષ્મને કહ્યું કે દાદા હવે તમારા કાળને બોલાવી લ્યો, તમારા મૃત્યુને બોલાવી લ્યો,
ત્યારે દાદા ભીષ્મએ એટલું કહ્યું કે પ્રભુ હજી મને મૃત્યુ કેમ આવે? મારે મારી દીકરીને પરણાવવાની છે, મારે મારી કન્યાને પરણાવી છે, હું કુંવારી કન્યાનો બાપ છું. ત્યારે બધા જ પેલા લોકોને આશ્ચર્ય થયું કે આ વળી કુંવારી કન્યા કોણ આવી? બાપાએ તો દાદાએ તો એના પિતાના સુખ માટે થઈ અને આ જીવન બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરવાની જેણે પ્રતિજ્ઞા લીધી છે અને એને વળી દીકરી કઈ? પણ દીકરીને તમે એમ કહો કે મૃત્યુ જોઈ લેતી, મૃત્યુ આમ જોવે હું? અત્યારની કન્યાઓ શું જોવે? હે, શું જોવે? ના, દીકરી કન્યા છોકરી પૈસા ન જોવે, છોકરી તો એટલું જ જોવે કે મારો ઘરવાળો હેન્ડસમ થાય છે ને બરાબર. કન્યા વરયતે રૂપમ, કન્યા રૂપ સાથે પરણે છે. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ, કન્યાની માં જોવે કે છોકરાવાળા પૈસાવાળા છે કે નહીં. મારી દીકરી શાકભાજી લેવા રિક્ષામાં જાય કે એક્ટિવા લઈને, આવું વિચારે. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ, પિતા ઈ જોવે કે શું ભણેલો છે, ભણેલો ગણેલો હોશિયાર છે કે નહીં. અને કન્યાના ભાઈ હોય, એની બેન હોય તો શું જોવે? બાંધવા કુલમિચ્છતિ, એના પરિવારના લોકો બીજા કેવા છે. તો કન્યા રૂપ જોવે, માં પૈસો જોવે, બાપ ભણેલો ગણેલો હોશિયાર છે કે નહીં એ જોવે, પોતાના ભાઈ અને બહેનો એના પરિવારના લોકોને જોવે, અને બીજા આપણા સગા સંબંધી બધા આવ્યા હોય એ શું જોવે? શું જોવે? મિષ્ટાનમ ઇતરે જના, જમવામાં હું બનાવ્યું છે, ડીશમાં હું આવ્યું જોવે, બીજું કાંઈ નહીં. મારો ઘરવાળો હેન્ડસમ હોવો જોઈએ બસ. તો દાદાએ ભગવાનની વાત સાંભળીને પૂછ્યું, ભગવાને કહ્યું તમારી કન્યાને તો પૂછો કે એને હું ગમું છું કે નહીં. અને ત્યારે દાદા ભીષ્મએ કહ્યું પ્રભુ તમે ન ગમો કોઈને? આ સંસારમાં કોણ એવી સ્ત્રી છે જે તમને ન પરણવા લાગે? તમે છો જેવા, કેવા છો તમે? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ ત્રણેય ભુવનમાં તમારા જેવું સુંદર છે કોણ બીજું? તો કયો ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. નથી તમે કાળા, નથી રૂપાળા, તમાલ પત્રનો જેવો રંગ હોય એવા તમે શ્યામ વર્ણ છો. તમને કોણ પસંદ ન કરે? તમારા માથાની એ ઘૂઘરાળી એવી તમારા માથાની લટો તમારા ગાલ ઉપર નૃત્ય કરતી હોય ત્યારે તમે એટલા સુંદર લાગો છો. ભગવાનના વાકડિયા વાળ અને એ જુલ્ફો ભગવાનની જ્યારે પોતાના મોઢા ઉપર આવતી હોય અને પરમાત્મા જ્યારે નૃત્ય નાચતા હોય ત્યારે પરમાત્માની શોભા કંઈક અનેરી હોય. આ લટુ કાઢવાનું ભગવાને શીખડાવ્યું છે. પણ ભગવાનની લટો નેચરલ હતી. હું કાંકે બોલું તમને બધાને હસવું બહુ આવે છે, એટલે પછી મારે બોલવું નથી પડતું કારણ કે તમે સમજી જાઓ છો. તો ભગવાને ભીષ્મ પિતાએ ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું પ્રભુ આપ રોકાઈ જાઓ, મારી પ્રાર્થના સાંભળો. તમે કહ્યાગ્રા પતિ છો અને આ દુનિયાની બધી દીકરીઓની ઈચ્છા હોય કે એને કયગ્રો પતિ મળે. હું કહું કે આજ વહેલા વહી આવજો ઓફિસ હતી એટલે વહી આવે એવો ઘરવાળો જોઈ. તો તમે કહ્યાગ્રા પતિ છો એટલે દાદા ભીષ્મએ 11 શ્લોકોમાં સ્તુતિ કરી અને ભગવાનને રાજી કર્યા. અંતે પ્રણામ કરી અને ભગવાને જ્યારે ચતુર્ભુજ દર્શન આપ્યા,
દર્શન આપતાની સાથે જ દાદા ભીષ્મના શરીરમાંથી એક તેજ નીકળી અને ભગવાનમાં સમાઈ ગયું. ભગવાને એમને મુક્તિ આપી, એ કથા બતાવી. પરમાત્મા વિશ્વની મુક્તિ આપી અને ભગવાન દ્વારિકા ગયા. પરમાત્માનું દ્વારિકામાં સ્વાગત થયું. જ્યારે સ્વાગત થયું ભગવાનનું, આ બાજુ સમય વ્યતીત થયો, પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થાય. અને એ પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. થોડા સમય પછી વિદુરજી મહારાજ તીર્થયાત્રા કરીને આવ્યા છે. હસ્તિનાપુરનું રાજ્ય ધર્મરાજ યુધિષ્ઠિરના હાથમાં હતું. અને એ સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી પણ હતા. તો વિદુરજીએ એને સમજાવ્યા કે મહારાજ હવે તો જાવ અહીંયાથી. જે ભીમની રસોઈમાં ઝેર ભેળવીને મારી નાખવા માટે તૈયાર થયા હતા, એ જ ભીમના હાથની રસોઈ બનાવીને ખાવ છો તમે. તમને શરમ નથી આવતી? હવે તો જાઓ, ભગવાનનું ભજન કરો. હવે આ બધું રાજપાટ છોડી દો. અમુક ઉંમર થાય ને એટલે મૂકી દેવાય, પણ આપણે તો ગૌઢા થાય તો મૂકાતું નથી. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનામ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતે આશાપિંડમ ભજ ગોવિંદમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે ડુકૃણ કરણે ભજ ગોવિંદમ. એ મૂઢમતી નાવ ગાવ ભજ ગોવિંદમ. શંકરાચાર્ય મહારાજે કહ્યું છે, હે મૂઢ માણસ, હે મૂઢમતી, હવે આ મારો દીકરો, આ મારી આ જમીન, આ મારું ખેતર, આ મારું ઘર, આ મારી ગાડી, આ બધું મૂકી દો અને ગાવ ભજ ગોવિંદમ. શું કહ્યું? એક દાદા 70-80 વર્ષની ઉંમરે એક ઝાડના છાયા નીચે બેઠા બેઠા રામના રૂપ પાકા કરતા હતા સંસ્કૃતમાં. શું કહેતા હતા? હેમલ હું આવે? રામો રામ રામો રામ. હોશિયાર દીકરો છે. સંસ્કૃતના રૂપ પાકા કરતા હતા 70-75 વર્ષે. એમાં બરાબર ભગવાન શંકરાચાર્ય મહારાજ નીકળ્યા અને શંકરાચાર્ય મહારાજે ભગવાને સાંભળ્યું અને કીધું કે એ બાપા, આ ઉંમર સંસ્કૃતના રૂપ પાકા કરવાની નથી, આ ઉંમર તો ભગવાનનું ભજન કરવાની છે. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણાથી શું. ભણવું હોય ને તો બાળપણમાં ભણી લેવાય, 25 વર્ષ સુધી ભણાય, પછી બંધ કરી દેવાય. એમાં સરકારે તો હમણાં એટલો બધો ભાવ રાખ્યો તો પ્રૌઢ શિક્ષણ બહાર પાડ્યું હતું. ખબર છે ને પ્રૌઢ શિક્ષણની? સવારે દીકરો ભણવા જાય ને સાંજે દાદા ભણવા જાય, રાત્રિ શાળા. પણ ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે ચરપટ મંજરિકા સ્તોત્રમાં લખ્યું કે ભણવું હોય તો બાળપણમાં ભણી લેવાય. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણાથી શું.
સુકાણા મોલ સૃષ્ટિ તણા, પછી વૃષ્ટિ થયાથી શું? ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું? મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? શું કહ્યું? ભણવું હોય તો બાલ્ય અવસ્થામાં ભણી લેવાય, પછી કંઈ કામનું નહીં. ખેતરમાં પાક હુકાઈ જાય, બળી જાય અને પછી કદાચ અનરાધાર વરસાદ થાય તો કંઈ કામનો ખરો? પછી શું કામનો? સુકાણા મોલ સૃષ્ટિ તણા, પછી વૃષ્ટિ થયાથી શું? અને ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી હું? પાપ કરવામાં પાછું વાળું જોયું નહીં, પછી કે હાલો કાશીએ ગંગામાં નાહી આવીએ, તો એમ કાંઈ તમારા પાપ ગંગાજી લઈ ન જાય. ગજબ હાથે ગુજારી અને પછી કાશી ગયાથી શું? અને આ મળી દુનિયામાં બદનામી પછી તમે નાસી ગયાથી શું? દુનિયામાં એક વખત બદનામી મળે પછી તમે ગમે ત્યાં જાઓ એ બદનામી હારે જ આવે. તમે ગમે ત્યાં જાઓ. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? તો વિદુરજી મહારાજે કહ્યું કે હવે તમે આને મૂકો, હવે આ રાજ છોડો, પણ છૂટે નહીં. એજી મારી મમતા મરે નહીં, એનું મારે શું કરવું? મારી મમતા મરે નહીં. વાલો દીનનો દયાળ, જેણે ચિતરાને ચડાવ્યું ચકડોળે. એજી મારી મમતા મરે નહીં, એનું મારે કરવું. વિદુરજી મહારાજે એને ઉપદેશ આપ્યો. તમે જતા રહ્યો. અને એ વિદુરજી મહારાજના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતા ત્રણેય ગંગાના ઘાટ ઉપર જાય છે, ભગવાનનું ભજન કરે. આ બાજુ અર્જુન જ્યારે ઘણા સમય પછી પાછા આવ્યા પરમાત્માને મૂકીને, ત્યારે રડતા રડતા આવ્યા હતા. અને ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો, કેમ રડો છો? અને ત્યારે એક જ વાત કરી, વંચિતો હમ મહારાજ હરિણા બંધુરૂપિણા, યેન મે પહતમ તેજો દેવ વિસ્માપનમ મહત, યસ્ય ક્ષણ વિયોગેન લોકોય પ્રિયદર્શન, ઉક્થેન રહિતો યેષ મૃતક પ્રોચ્યતે યથા.